ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, નમસ્તે, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આજે અચાનક જ અડધી રાત થઈ અને ફૂલ પવન ચાલુ થઈ ગયો હતો, મતલબ એકદમ વાવાઝોડું ચાલુ થઈ ગયું હોય ને એ રીતે. અત્યારે દિવસ ઉગી ગયો છે પણ પવન તો ચાલુ જ છે, તમે જોઈ શકો છો. અત્યારે વાતાવરણ પણ ચેન્જ થઈ ગયું છે આખું. અહીંયાથી તો પવનના લીધે બધા પત્તા ઉડી ઉડી અને આ બાજુ જતા રહ્યા છે બધા. અને વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો, એકદમ ધૂળ ભરી ગયું હોય ને એ રીતે બધું થયું છે. તો ઉઠી જશું અને ઘરનું અંદરનું કામ પૂરું કરી દીધું. આ બાજુનું વગનું તો પવનના લીધે ઓલરેડી વરાઈ ગયું હતું. આ બાજુનું વાળ્યું, પાછો પવન આવ્યો તો હતું એને થઈ ગયું. અને આ જે મોટું વગનું છે વાળવાનો ટ્રાય કર્યો, પણ જેવું આ બાજુથી વાળવાનું ચાલુ કરું છું તો આ બાજુથી પવન આવે છે, અને આ બાજુથી વાળવાનું ચાલુ કરું તો આ બાજુથી પવન આવે છે. તો જો આટલું વાળ્યું પછી અધૂરું પડી મૂક્યું છે. પવન આવું રહેશે પછી જ એ વગનું વાળશું. અને આજે ઈદની રજા છે તો અચાનક ફાઇનલ કર્યું છે અંબાજી જવાનું. પન્નાબેનનો ફોન આવ્યો, અમે કોઈ ડિસાઈડ નહોતું કરેલું, તો અંબાજી જવું છે. અને ગાડીએ પવન બહુ આવ્યો એના લીધે ગાડી ઉપર બહુ શેપટ ચોંટી જાય છે, તો ગાડીએ ક્લીન કરવી છે. તો અત્યારે હવે હું ગાડી સૌથી પહેલાં ક્લીન કરી દઈશ. ગાડીની હાલત તમે જોઈ શકો છો, કેટલી બધી શેપટ ચોંટી જાય છે ગાડી ઉપર. આમ તો ગાડી ધોવાની હતી પણ હું ધોવાની ચાલુ કરી છે, કારણ કે કાલ રાતે પવન ચાલુ થયો ત્યાંથી લાઇટ જતી રહેશે. હજુ સુધી લાઇટ આવી નહીં તો નળીમાં પ્રેશર નહીં તો ધોવાની મજા ના આવે. તો શીખરો આપણે ઝાપોથી લઈ અને ગાડીને ચકાચક કરી દઈશું. પન્નાબેન દક્ષુને હવે આવ્યા છે તો અમે બધા તૈયાર જ છીએ. હવે નીકળવાનું કરશું અંબાજી, કેમ કે ટાઈમ પણ ઘણો એવો થઈ ગયો છે. ના પહોંચ્યા છીએ અને ઊભા રહ્યા છીએ પકોડી ખાવા માટે. બધાને ભૂખ લાગી હતી, હવે નાસ્તો નહોતો કર્યો કોમમાં. તો અત્યારે થોડી પકોડી ખાઈ લઈએ. આ બધા ગોઠવાઈ ગયા છે. ભૂખ લાગી હોય ને એમાં પકોડી મળે એટલે મજા આવી જાય નહીં જાય. તૈયાર થઈ રહી છે પકોડી ખાઈ અને પછી આગળ નીકળશું. તાર નહીં ખાવા પકોડી? તાર ઉપવાસ હતો? પકોડી જોઈને ઉપવાસ એ પૂરો એ પૂરી. બસ હવે નહીં ખાવી? બે ના, પન્નાબુનનું ચાલુ છે હજી થોડું થોડું. અને આ બેનો તો હજી નંબર જ નહીં યાર, આપવાનો નહીં હો. આશા રાખો એમ, આશા અમારે. હા એવું બધો પકોડી ખાઈ રહ્યો છે અને આવો ગાડીમાં બેસી ગયા છે. ઓમને દક્ષુ પાછળ બેસી ગયા. પન્નાબેન ને ચકુ હજી કોરી પકોડી ખાઈ રહ્યા છે. મજા આવી ને? હવે બપોરે ખાવાની જરૂર પડશે હમણાં કલાક પર ખાલી ટોકી નહીં. તો બધો ગાડી બેસી જઈએ. અને ની ગાડીમાં હતા. આવું બધા ઊભા થઈ ગયા છે. થોડો થાક લાગે તો રોડ ઉપર જ જે ગાર્ડન છે ત્યાં ઊભા થઈ ગયા છે. અને વાતાવરણ પણ બહુ મસ્ત છે, એકદમ વાદળા છે અને ઠંડુ વાતાવરણ છે. તો 5 મિનિટ રેસ્ટ થઈએ અને પછી આગળ જઈશું અંબાજી માટે.
બ્રેક લઈ લીધો અને ઠંડો પવન હતો, મજા આવી જાય. અને હવે જઈએ છીએ આગળ ગાડીમાં બેસી અને નીકળીએ અંબાજી જવા માટે. અંબાજી પહોંચી ગયા છીએ અને મમ્મી ગાડીમાં જ બેઠા છે. મંદિર નથી ગયા, પહેલાં આપણે જઈ રહ્યા છીએ ગબ્બર ઉપર. ગબ્બર માતાજીના દર્શન કરીશું અને પછી મંદિરે જઈશું, કેમ કે અત્યારે મંદિરનું જે ટાઈમ છે મંદિર બંધ થઈ ગયું છે. બધા ઉતરી ગયા છે, દક્ષો નો બધા રેડી થઈ ગયા છે. બેવું છે રૂપિયામાં. ચલો તાન ગબ્બર જઈએ. લઈ જવાના પણ બધા કે મમ્મી કંટાળશે તો જઈને આવશે તો સુધી. તો ફાઇનલી મમ્મીને પણ લઈ લીધા છે. હવે તો બધી ટીમ હેડી છે, બધો પકડી રહ્યો છે. મમ્મી કેટલા જણો પકડી રહ્યો છે બધો. મમ્મીની વ્હીલચેર લઈને આગળ જઈએ કાંઈ એવું નતું તો હું મમ્મી બે આવીએ બેસીએ છીએ અને છોકરો જય બંને બધું જોઈએ છે. માતાજી અમારા હાટાનો કરી લેશે દર્શન માતાજી.
કેવું રહ્યું? મજા આવી. મજા આવી? હો અમે બેઠા બેઠા તાલી પબ્લિક જ જોઈએ અમે તો કેવી પબ્લિક ના દર્શન કરી લીધા અને હવે મંદિરે જઈએ છીએ. જો મંદિર ખુલી જાય છે તો મંદિરે દર્શન કરી લેશું. આપણે જઈ રહ્યા છીએ મંદિરમાં દર્શન કરવા માટે, પણ અંદર મોબાઈલ એલાઉડ નથી હોતો, તો બહાર મૂકી અને પછી માતાજીના દર્શન કરી લેશું. કેસુડો ઓબલી બધું છે, બધું દેશી ફૂડ છે. બધું નેચરલ ફૂડ. અરીઠા લેવાનું? અરીઠા અરે ને અરીઠા છે. વળતર લઈ લઈએ. જો છત્રી છે બનાવીએ મસ્ત. ચંપલ અને મોબાઈલ મૂકી દેવાનો છે, તો વ્હીલચેર લઈને અહીંયા જોવાનું છે ને આપણે પણ લાઈનમાં અહીંયા જતા રહેશું. હવે દર્શન કરીને રિટર્ન આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ બહાર. હવે જે ગમે લઈ લો બધાને. હું તારું લેવાનો કશું નક્કી નહીં. વાતાવરણ ઠંડુ છે એટલે ગરમી બિલકુલ નહીં લાગતી. હવે બહુ હેડવું નહીં, જે લેવું હોય લઈ લો. એટલું નજીક થઈ જશે. શું લેવું સોમુનું? જાય તો બધું શું કરવું છે? દક્ષુ તારે કોઈ નહીં લેવું? દક્ષુ મોટો થઈ ગયો. દક્ષુ મોટો થઈ ગયો. પહેલી વાર જઈને માર્જિન કરાયું. બોલો 350 વસ્તુ 250 લીધી. શું કરવું મમ્મી તમારે? કંકુ લઈ આપે. અંબાજી આ કંકુ લીધા વગર પાછો જઈએ એવું બને. ખરીદી થઈ રહી છે. અંબાજીની કંકુ બહુ સારી હોય. જેટલી વખત આવો ને એટલી વખત મમ્મી કંકુ લઈ અંબાજીથી. મસાલો નખાવો અંદર? ના, ઘેર જઈને નાખશું. ઘેર જઈને બગડી જશે. બગડી જાય, રવા દે. બગડેલું ના ને. આમાં ઉડો તો બાપુ, આમાં ઉડો. જો સેવા સાઈઝ નહીં, નાનાથી ને એની લાઈન મોટી સાઈઝ છે. એકદમ ને એનો સજોયો પેલો આ રહ્યા. એ હમાં કોમ થાય? દવા વાટવા. દવા ને એનો છોકરો પીવડાવે. કેસુડો છે, ઓબલી છે, અરીઠા છે. આવી ગયા છીએ. આવું ગાડીમાં બેસી જશું અને આવું જઈ રહ્યા છીએ કોટેશ્વર. કોટેશ્વર જવા છે ને, અને વાતાવરણ પણ એકદમ વરસાદ આવે એવું કર્યું છે. થોડી વાર વરસાદ ના આવે એટલે બસ આપણે નીકળી જઈએ કોટેશ્વર દર્શન કરીને. વાતાવરણ એવું છે ને એટલે મજા આવી પાછી. પહોંચી ગયા છીએ. મમ્મી ગાડીમાં જ બેસે છે, કેમ કે ધાર જવું છે ચડવાનું, તો મજા નહીં આવે મમ્મી લઈને જવામાં, થાકી જશે. તો બધા ઉતરી ગયા છે ગાડીમાંથી અને વાતાવરણે તમે જોઈ શકો છો કેટલું સરસ મસ્ત મજાનું કર્યું છે. સરસ પક્ષીઓએ આકાશમાં કિલ્લોલ કરી રહ્યા છે. હવે આપણે જઈએ કોટેશ્વર, દર્શન કરી લઈએ અને તમને પણ કરાવી લઈએ. અમુક નાની પૂજા માટે વસ્તુઓ તમારે જોઈતી હોય તો અહીંયા કોટેશ્વરમાં મસ્ત મળી જાય છે. કપ ને એવું બધું પણ સારું મળે છે. ડેકોરેશનના નાના પીસ પણ બહુ મસ્ત હોય છે અહીંયા. જો મસ્ત મંદિરો મને નીચેથી ત્યાંથી મંદિરે પહોંચી જાય છે. અહીં મહાદેવનું મંદિર છે, શિવલિંગ છે, કોટેશ્વર મહાદેવ. અને અહીંયા વદરો બહુ હોય છે. કેટલો બધો વદરો છે નહીં? સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન. હા.
દર્શન કરી લીધા અને હવે ઘરે જઈશું કેમ કે ટાઈમ થઈ ગયો છે. પન્નાબેન એમને ગાયો બેસો દોવાનો, તો બેસી જાઓ ફટાફટ ગાડીમાં બેસી મોડું થાય. બેસો દોવાની, બેસો વાટ જોઉં છું ઘેર. હા એ મસ્ત છે ખજૂરે. મહાદેવના દર્શન કરી અને હવે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે ટાઈમ થઈ ગયો છે. અને સવારે પકોડી ખાધી, ત્યાંનું કંઈ ખાધું નહીં તો બધાને ભૂખે લાગી છે. ભૂખ બધાને કોનું કોનું લાગી? શું ખાવું? અત્યારે પિઝા ખવાતા છે? જવાનું જ છે એટલે એવું નક્કી કરી લીધું તમે? તી તો કીધું મેં શાણ કીધું પીઝા. હું ભૂલી જઈએ. હારે હેડો જોઈએ આગળ જે મળે ખાઈ લ્યો. પહોંચી જઈએ કર્ણાવતીમાં. થોડો નાસ્તો કરી લઈએ કેમ કે સવારે પકોડી ખાધી પછી કંઈ જ નહોતું ખાધું. તો બધા ઉતરી ગયા છે ગાડીમાંથી નાસ્તો કરવા માટે. બેટા જો દક્ષુ તારા એટલું ચાલી જાવ, બીજું જોઈશે? હું ભાગ પડાવ તો બધો ભાગ પડાશે. અને બીજું તમારું જોઈશે? એવું ખાવાનું છે? દાબેલી બર્ગર ખાય એટલે બર્ગર જેવી પાછી થોડી વધારે થાય. પન્નાબુન તમાર? પન્નાબેન એક ભેળ, બીજું કશું નહીં, એકલી ભેળ જ? એવું પશુ જેવું જગ્યા રસી ના ખાઈ જો. દાબેલી આવી જાય અને બધે નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. શાંતિથી નાસ્તો કરી લઈએ કારણ કે મોડું થાય છે એટલે ફટાફટ નાસ્તો કરીને પછી નીકળીએ. તો કરી અને આવું ઘરે જઈ રહ્યો છીએ. ઘણું એવું લેટ થઈ ગયું છે. અમારે તો ઉતાવળ નહીં પણ પન્નાબેન એમનું ધોવાનું છે, મોડું થાય છે તો ફટાફટ બનાય એટલા ઝડપી આવું ઘેર પહોંચ્યું. પહોંચી ગયા છીએ. વાતાવરણ તો એકદમ મસ્ત ઠંડુ કરી દીધું છે. ઠંડી લાગે છે, ઘેર આવે એટલે વધારે ઠંડી લાગવા માંડી. પવન તો ચાલુ થઈ ગયો છે પાછું. ઉતાર લે બધો સામાન બેટા ગાડીમાં. નહીં પવન જબર, ઘેર તો એકદમ ઠંડુ લાગે છે. હરિઓમ હાચવીને જા, શાંતિ શાંતિ. એ હા હરિઓમ. દોસ્તો આજની બેટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ઉનાળાની અંદર પગની એડીઓ ફાટવાના કારણો વિશે. ઉનાળાની અંદર પણ પગની સ્કિન ડ્રાય થઈ જતી હોય છે અને વધારે પડતા માટીના કોન્ટેક્ટમાં આવવાથી અથવા તો ખુલ્લા પગે ચાલવાથી જે પગની એડીઓ હોય છે તે ડ્રાય થતી હોય છે અને ફાટી જતી હોય છે. તેના માટે રેગ્યુલર કેર કરવી ખૂબ જરૂરી હોય છે. શિયાળાની અંદર જે મોઇશ્ચરાઇઝર લગાવીને સોક્સ પહેરીએ છીએ એ રીતે ઉનાળામાં પણ જો તમારી સ્કિન બહુ ડ્રાય રહેતી હોય અને પગની એડીઓ ફાટી જતી હોય તો ઉનાળાની અંદર પણ મોઇશ્ચરાઇઝર લગાવી અને સોક્સ પહેરવાનું રાખો. અને રાત્રે સૂતા પહેલાં ગરમ પાણીમાં થોડું મીઠું નાખો અને તેની અંદર 10 થી 15 મિનિટ પગ રહેવા દઈ અને પછી કોકોનટ ઓઇલ અથવા તો વિટામિન એની જે કેપ્સ્યુલ આવે છે એ બંને મિક્સ કરી અને તમે એપ્લાય કરી શકો છો. અથવા તો માર્કેટની અંદર અમુક પગની એડીઓ માટેની જે ક્રીમો મળતી હોય છે તે પણ યુઝ કરી શકો છો. તેની અંદર ક્રેક હિલ છે અને હિમાલયાની જે ફૂટ કેર ક્રીમ આવે છે તે પણ યુઝ કરી શકો છો. તે બેટર રહે છે. પન્નાબેને ઘરે જતા રહ્યા અને કપડો ચેન્જ કરી અને આપણે પણ હવે થાક્યા છીએ તો શાંતિથી સૂઈ જઈશું. અને ચૈત્રી નવરાત્રિના પહેલા જ દિવસે મસ્ત માતાજીના દર્શને થઈ ગયા. આપણા વિડીયોનું અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.